અલ્પ વિરામ એટલે એક પ્રકારે હાલ પૂરતો બ્રેક. બ્રેક એ માટે કે ઘણા બધા પાસાઓ, સારા નરસા, અન્ય બાબતો, ઘણી બધી બાબતો આખા આ ઘટનાક્રમમાં આટલા દિવસોમાં થઈ છે. અન્ય અલગ અલગ તર્ક મત, અલગ અલગ વિષયો. એટલે એમાં હવે રણનીતિપૂર્વક, બહુ પ્લાનિંગથી, આયોજનપૂર્વક અને સંકલન સમિતિ બનાવીને એક પ્રકારે આગળ વધીશું. પણ આજે બે ભાર્ગવ અને ભાવેશ, એનાથી ક્ષત્રિય સમાજને વ્યક્તિગત કોઈ વાંધો જ ના હતો. એને જે ચાલતું હોય, શું કહીએ એને, પેલું ગેંગ બેંગ જે એનો વિષય હોય અને એના જે વ્યવસાય હોય, એનાથી ક્ષત્રિય સમાજને કઈ લાગતું ઓળખતું જ નથી. એનો વ્યક્તિગત વ્યવસાય હોય, એનો જે ફિલ્ડ હોય, હા, પણ ક્ષત્રિય સમાજને કોઈ પડકારી જાય અને કોઈ ક્ષત્રિય સમાજના દીકરાઓ ઉપર એ પ્રકારે હઠાસ્ય કરી અને પોતાનું ધાર્યું તંત્રમાં કરાવી જાય અને પોતાને મોટો તીસ્મા ખા સમજતો હોય, તો ક્ષત્રિય સમાજ તો અહંકારી રાવણને પણ નાથ નાખવા વાળો સમાજ છે. એટલે ક્ષત્રિય સમાજે પોતાનું ત્રીજું નેત્ર ખોલવું પડ્યું. પાટણની જિલ્લાની ઘટના અને આ જિલ્લાની ઘટના બાદ અનેક સવાલો ઊભા થયા. સવાલો પોલીસની સામે પણ ઊભા થયા અને પાટણના ગેંગ વોરને લઈને પણ ઊભા થયા. આ આખી બાબતમાં એક ક્ષત્રિય સમાજનું સંમેલનની પણ વાત થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક વાત એ પણ કહેવાય અને સરાહનીય નિર્ણય પણ કહેવાય કે જે અભિજીતસિંહ બારડ દ્વારા લેવામાં આવ્યો કે સંમેલન હાલ પૂરતું જે આગેવાનો દ્વારા વાત કરવામાં આવીને ત્યારબાદ મોકૂફ રાખવામાં આવ્યું છે. આખી બાબતને લઈ અને આજે એમની સાથે જ ચર્ચા કરીશું કે મીટિંગમાં શું ચર્ચા થઈ અને એનાથી વિશેષ હવે આગામી સમયમાં શું રણનીતિ રહેશે, શું નિર્ણય લેવામાં આવશે. આપણી સાથે આખી બાબતને લઈ અને ચર્ચા કરવા અભિજીતસિંહ બારડ પોતે જોડાયા છે. અભિજીતભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જી અભિજીતભાઈ, આ આખી બાબતને લઈને સૌપ્રથમ તો જે નિર્ણય લેવામાં આવ્યો એને લઈને શું કહેવા માંગશો? પરમ દિવસે આગેવાનો જે મળ્યા, પાટણમાં એસપી સાથે બેઠક થઈ અને રાજકીય આગેવાનો પણ ઇન્વોલ્વ થયા અને સામાજિક આગેવાનોને સમજાવવામાં સફળ થયા કે ભાઈ આ સામાજિક આ સંમેલન કરવાથી આપણને આવી ભીતિ રહી છે, આવી શંકાઓ રહી છે અને આ પ્રકારે આવા પરિણામો મળી શકે છે. અને સંમેલન કર્યા વગર અમુક બાબતમાં જો આપણને હકારાત્મક વલણ તંત્રનું લાગે અને માગણીઓ સંતોષાય તો આપણે આંદોલન મહત્વનું છે અથવા સભા મહત્વની છે કે આપણી માગણીઓ, આપણી અપેક્ષા, આપણી ન્યાયની જે બાબતો છે. ત્યારે આગેવાને ક્યાંક ના ક્યાંક આગેવાનોને, રાજકીય આગેવાનો ને અને સામાજિક આગેવાનો એકબીજા સાથે સંમત થયા અને એમને નિર્ણય અને એમને કોલ ને બોલ આપી દીધો કે હવે આ સંમેલન જે ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન યોજાવાનું હતું એ મોકૂફ રાખીએ છીએ. ત્યારબાદ હું પણ આ બાબતથી આંદોલન મોકૂફ રાખવાનું હતું એ બાબતથી બિલકુલ મારું સ્પષ્ટ અને દ્રઢપણે માનવું હતું કે આંદોલન માટે નહીં, પણ સંમેલન છે આપણું. સંમેલન એટલે સમાજની અસ્મિતાનું સંમેલન, સમાજના સન્માન અને સ્વાભિમાનના અવાજ માટેનું સંમેલન. એને કોઈ આંદોલનનું સ્વરૂપ આપતું હોય તો એવી એ પ્રકારની તુચ્છ રાજનીતિ કરવા માટે અમે સર્જાયા નથી. અમારું માત્ર જે ઘટનાક્રમ ઘટ્યો હતો એના સામેનો અવાજ હતો. એટલે સંમેલન થવું જોઈએ અને સંમેલનમાં કદાચ સંમેલનના અંતર્ગત સામાજિક આગેવાનોએ, રાજકીય આગેવાનોએ એક પ્લેટફોર્મ પર જે વાત મૂકી હોય અને જે બાબતોની એમને સંતુષ્ટિ થઈ હોય તો પણ સંમેલન થવું જોઈએ. સંમેલન આભાર વિધિ માટે થવું જોઈએ અને આભાર વિધિ માટે પણ આપણે એક જગ્યાએ એકઠા થવું જોઈએ. જે આપણે કોલ આપ્યો છે, બોલ આપ્યો છે, એ આપણા શબ્દની કિંમત છે. લોકો આપણા એક કોલ અને બોલની આતુરતાથી રાહ જોતા હોય એટલે આપણે એમાં પાછી પાની ના કરાય. આ બાબતો હું મક્કમ હતો. પણ પછી 50 જેટલા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોએ આ જયારે પીસી ના માધ્યમથી લાઈવ થઈ અને વાતનું અર્થઘટન જ એ પ્રકારે થયું કે આપણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે અને આગેવાનો એવી જાહેરાત કરી કે ભાઈ આપણે આ સંમેલન હાલ પૂરતું કાલે બંધ રાખવામાં આવે છે. ત્યારબાદ યુવાનોમાં એક અલગ પ્રકારનો તર્ક હતો, મારો પોતાનો પણ એક મત હતો. પણ અંતે સમાજની આબરૂ આગેવાનોની પાઘડી ઉપર હોય છે. સમાજના આગેવાનો શિરમોર હોય છે અને દરેક સમાજ
અને યુવાધન કોઈ પણ એ સમાજના આગેવાનોને એટલા હક અને અધિકાર તો રહેલા છે કે અમુક બાબતોમાં એ દ્રઢપણે નિર્ણય લઈ શકે અને અંતે યુવાનોમાં અને સમાજના શિક્ષિત કર્મચારી બુદ્ધિજીવી વર્ગમાં અને સામાજિક રાજકીય આગેવાનોમાં તળા ના પડે અને એ તળા એ વિગ્રહમાં અંતે આ કાર્યક્રમમાં કોઈ ઈર્ષ્યા અદેખાઈમાં કે અન્ય ભાવથી કોઈ ચમકલું કે અથવા તો હિંસા અથવા તો અનિચ્છનીય બનાવનું સ્વરૂપ આપી અને કાર્યક્રમને કોઈ રીતે ડાયવર્ટ કરાવી અને કોઈ પ્રકારના બળો એમાં જો સફળ થઈ જાય તો કાર્યક્રમનો હેતુ માર્યો જાય, આપણા સંમેલન નો જે આપણો ધ્યેય ને લક્ષ્યાંક છે એ આપણે વિફળ જઈએ. એટલે બધા પાસાનો વિચાર કરી આગેવાનોનું સન્માન જળવાય. આગેવાનો દશકાઓથી આ સમાજ માટે નાની મોટી સેવાકીય ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ કરી છે અને 3-4 દશક ગાળ્યા પછી એમને આગેવાન તરીકેની પોતાની વ્યક્તિગત તરીકેની ઇમેજ પ્રસ્થાપિત કરી હોય. હવે એક નિર્ણયથી એમનું આખું આયુષ્ય, એમને આખી જીવન પર્યત જે સમાજની સેવા કરી હોય એ એળે જાય અને મારા એક નિર્ણયથી કદાચ બધાની આબરૂમાં ધોળામાં ધૂળ પડે એ પ્રકારનો ઘાટ સર્જાય, એટલી હલકી કક્ષાનું હું નિર્ણય ના લઈ શકું અને મારા સંસ્કાર નથી, મારી નૈતિકતા નથી. એટલા માટે પછી મેં પણ આગેવાનોએ જે નિર્ણય લીધો હતો એ નિર્ણયોને યથાવત રાખી અને કાર્યક્રમને હાલ પૂરતો અલ્પવિરામ આપી અને મોકૂફ જાહેર કર્યો. જી, અભિજીતભાઈ, આ આખી બાબતને લઈને તમે બહુ સારી વાત કરી, પણ અહીંયા પ્રશ્ન તમને એ કરવો છે કે જે બાબતને લઈ અને અવાજ ઉભો કરવામાં આવ્યો હતો, ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયા, એમનું ફાર્મ હાઉસ હતું, એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. જે પોલીસ કર્મીઓએ જે યુવાનોને, તમે એવું કહી રહ્યા છો, ક્ષત્રિય સમાજના યુવાનો હતા અને જેમણે આખા હુમલામાં ફાર્મ હાઉસ ઉપર હુમલો કર્યો હતો, એમને સરઘસ નીકાળ્યો હતો, એ પોલીસ કર્મીઓના 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને તરફથી કાર્યવાહીઓ થઈ છે, બંનેની સામે કાર્યવાહી થઈ છે. લાગે છે કે ન્યાય મળ્યો છે સમાજને? એસપી સાથે જે બેઠક થઈ એમાં સમાજની જે માગણીઓ હતી એ માગણીઓ નક્કી કરવા વાળા સામાજિક આગેવાનો હતા અને માગણીઓ મૂકવા વાળા સામાજિક આગેવાન હતા અને માગણીઓ સ્વીકારવા વાળા રાજકીય આગેવાનો અને સરકારી કર્મચારી અથવા તો પદાધિકારી હતા. એમના વચ્ચે સંવાદ થયો, એમને પક્ષ મૂક્યો અને એમાં જે સમાજના આગેવાનોએ મૂક્યો એમાં કેવો હકારાત્મક ભાવ લાગ્યો અને કેટલા અંશે એમાં સફળ થયા. પણ અંતે આગેવાનોએ નિર્ણય લીધો કે ભાઈ આપણે આટલી વાત મૂકી, આ બાબતમાં આપણે સફળ થયા, ડિમોલેશનની વાત થઈ અથવા તો દીકરા સસ્પેન્ડ થાય. એક ચાણસ્માના એક પીએસઆઈ જે આ ઘટનાક્રમમાં સસ્પેન્ડ થયા છે આ પ્રકરણના કારણે, એમાં પણ એ માગ મૂકી કે એમને ફરીથી પુનઃ ફરજ ઉપર લાવવામાં આવે. એટલે આ બાબતોમાં સમાજના આગેવાનો ક્યાંક ના ક્યાંક સંમતિ દર્શાવી એટલે સમાજના આગેવાનોની અમન્ય અને મર્યાદા જાળવી અને એ નિર્ણયને સહર સ્વીકાર્યો છે અને એ પ્રકારે આંદોલનને એક પ્રકારે બ્રેક આપવાનો અને આ આખી ઘટનાને આખા સંમેલનને બ્રેક આપવા માટેનો નિર્ણય લીધો. એટલે સફળ થયા ન થયા એને શબ્દોથી હાલ વર્ણવી શકવા માટે પૂરતો સમય મર્યાદા હું નથી માનતો, પણ એના માટે બહુ બધા બાબતો છે, ઘણી બધી બાબતો, ઘણા બધા એંગલ, ઘણા બધા વિષયો છે. પણ હાલ પૂરતા આગેવાનોએ જે નિર્ણય લીધો એમાં સમાજે ચોક્કસથી સંમતિ બતાવી છે. જી જી, અભિજીતભાઈ, એક છેલ્લો પ્રશ્ન તમને કરવા માંગીશ. આ આખી બાબતને લઈ અને આગામી સમયમાં શું પ્લાનિંગ છે? શું આ આખી બાબતનો અહીંયા અંત છે કે પછી આગામી સમયમાં પણ કોઈ પ્રકારે આખી બાબતને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે? અને બીજો એક પ્રશ્ન કે શું જે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી કે ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયા જેવા જે આરોપીઓ છે, કુખ્યાત ગેંગસ્ટરો છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે, માંગણીને લઈ અને અડગ માંગ હજી સુધી કરવામાં આવશે આગામી સમયમાં પણ? અલ્પ વિરામ એટલે એક પ્રકારે હાલ પૂરતો બ્રેક એ માટે કે ઘણા બધા પાસાઓ, સારા નરસા, અન્ય બાબતો, ઘણી બધી બાબતો આખા આ ઘટનાક્રમ આટલા દિવસોમાં થઈ છે અને અલગ અલગ તર્ક મત, અલગ અલગ વિષય. એટલે એમાં હવે રણનીતિપૂર્વક, બહુ પ્લાનિંગથી, આયોજનપૂર્વક અને સંકલન સમિતિ બનાવીને એક પ્રકારે આગળ વધીશું. પણ
હા જે બે ભાર્ગવ અને ભાવેશ, એનાથી ક્ષત્રિય સમાજને વ્યક્તિગત કોઈ વાંધો જ ના હતો. એની જે ચાલતું હોય, શું કહીએ એને, પેલું ગેંગ બેંગ જે એનો વિષય હોય અને એના જે વ્યવસાય હોય, એનાથી ક્ષત્રિય સમાજને કઈ લાગતું ઓળખતું જ નથી. એ એનો વ્યક્તિગત વ્યવસાય હોય, એનો જે ફિલ્ડ હોય. હા, પણ ક્ષત્રિય સમાજને કોઈ પડકારી જાય અને કોઈ ક્ષત્રિય સમાજના દીકરાઓ ઉપર એ પ્રકારે હઠાસ્ય કરી અને પોતાનું ધાર્યું તંત્રમાં કરાવી જાય અને પોતાને મોટો તિસ્મા ખા સમજતો હોય, તો ક્ષત્રિય સમાજ તો અહંકારી રાવણને પણ નાથ નાખવા વાળો સમાજ છે. એટલે ક્ષત્રિય સમાજે પોતાનું ત્રીજું નેત્ર ખોલવું પડ્યું. બાકી કોઈ, અને બીજું કે આ વિષય અંતર્ગત અમારો કોઈ જ્ઞાતિ સમાજ સામે પણ કોઈ જરાય પ્રકારનો અમારો વિવાદ ના હતો, ના વિગ્રહ હતો, અથવા તો આખા પોલીસ તંત્ર સામે પણ અમારો રોષ ન હતો. માત્ર ને માત્ર આ પાટણ જિલ્લાના ચાણસ્માના સરગસમો રિકન્સ્ટ્રક્શનના નામે જે ઢોરમાર મારવામાં આવે, કૃત્ય સાથે જે સંકળાયેલા કર્મચારી, અધિકારી, ઇન્ચાર્જ હતા, એટલા પૂરતો જ અમારો રોષ હતો. તમને આદેશ કોને આપ્યા, સૂચના કોને આપીને તમે આટલા હદે કાયદો વ્યવસ્થા હાથમાં કઈ રીતે લઈ શકો, આટલો જ વિષયની વાત હતી. પછી આરોપીઓ સાથે એ જ પ્રકારે વ્યવહાર થવો જોઈએ એ બાબતે દ્રઢપણે સમાજ એ પહેલા દિવસે પણ માનતો હતો, આજે પણ માનતો હતો. સમાનતાથી બંને સમાનતાથી જ વ્યવહાર થવો જોઈએ. જી જી. અભિજીતભાઈ, આખી બાબતને લઈ અને આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી, એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી. આ સમગ્ર બાબતને લઈ અને હવે જે વાત થઈ અને જે ચર્ચાઓ થઈ રહી હતી કે આ સંમેલનનું શું થશે ને એનાથી પણ વિશેષ આગામી સમયમાં ક્ષત્રિય સમાજ શું પગલાં લેશે, શું કરવામાં આવશે, આ સમગ્ર બાબતને લઈ અને અહીંયા જ અભિજીતસિંહ બારડ દ્વારા એવું નિવેદન સ્પષ્ટપણે આપવામાં આવ્યું છે કે આગામી સમયમાં અહીંયા માત્ર ને માત્ર આ અલ્પ વિરામ છે, આનો અંત નથી. અને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.